ભાઈ તું મારો એ દોસ્ત જેના માટે હું અઢોણા પગે અંગારા ઉપર હેડું, તારા માટે અઢોણા પગે કોટા ઉપર હેડું, તારા માટે અઢોણા પગે તપ તપતા આ રોડ ઉપર હેડું. લે આ 200 રૂપિયા ચપ્પલ લઈ આય. તને ખબર આ બધો એના માટે નાટક કર્યો. ભાઈ તું કહેતો તો કે હું ડાન્સર હું તો કદી તને નાચતા તો જોયો નહીં. ચોકન નાચ. ઘેર બૈરાના ઈશારા ઉપર નાચું. ચાલ ને બેબી, હવે આપણે લગન કરી લઈએ. આ મમ્મીના હાથની રસોઈ હવે મને નહીં ભાવતી. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. ભગવાન है मुझे सजा. લે આ ડીશમાં ખા કૂતરા. जिंदगी यही है तो है जिंदगी में क्या भगवान. સરપંચ, આ દીપડાનું માં બહેરા હાથે લફડું ચાલે તેઓને સજા મળવી જ જોવો. બરાબર. તારા બૈરા હાથે આ દીપલાનું લફરું ચાલે ઈમો. તારા બૈરાનો એ ઓઘ કોઈ એકલા હાથે તાલી ના પડે ઓપારા. ભાઈ એક જ્યોતિષ જોડે મારી કુંડળી બનાવી, જોજે માં શું લખ્યું. ઓહો દીપા, તારી કુંડળીમાં તો બહુ બધા પૈસા. શું વાત કર. પણ ભાઈ એ પૈસા કુંડળીમાંથી બેંકમાં ટ્રાન્સફર કરવા હોય તો શું કરવાનું. ભાઈ એક ટેન્શન. કઈજો સુધી તમારો ટેન્શન લોકોને કહેતા રહેશો. પોતાના ટેન્શનોનો બોજ જાતે ઉઠાવો. પણ ભાઈ મારી વાઈફ નું વજન 90 કિલો હ, એ કઈ રીતે ઉપાડું. ભાઈ સટ્ટામાં મોટા મોટા 2 દાવ લગાયા, બધું હારી ગયો. હવે શું કરું. ભાઈ એવું કહેવાય છે કે ત્રીજો દાવ કદી ખાલી ના જાય. હવે શું વધ્યું. આ એક્ટિવા લગાઈ દે, કવર કરી લે. હા બુકી સાહેબ. ભાઈ સટ્ટા ના રમાય. બોલો ભાઈ. ભાઈ વાવાઝોડાના શું સમાચાર. રહોડામાં હ. એ નહીં લે, પેલું બીપોર જોય વાવાઝોડું આવે એની વાત કરું. એની તો આપણને ચિંતા જ નહીં, આપણે એનાથી એ મોટો મોટો વાવાઝોડો હાચવીએ છીએ.